નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારી તાલુકાના વીરપુર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। ડોક્ટર રાજન જાદવ સાહેબ મદદનીશ વન સંરક્ષણ શ્રી સામાજિક વનીકરણ વિભાગ અમરેલી શ્રી જગદીશભાઈ સોલંકી CRC મીઠાપુર ડુગરી તેમજ માધ્યમિક શાળાના પ્રમુખ ભગવાન બાપાના શાળાના આચાર્યો પૂર્વ સરપંચ પ્રતાપભાઈ વાળા શાળાના શિક્ષકો ગામના આગેવાનો SMCના સભ્યો તેમજ ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ડોક્ટર રાજન જાદવ સાહેબ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। બાળકોને શાળામાં પ્રવેશ શિલ્ડ પુસ્તકો પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા। રિપોર્ટર સંજય વાળા ધારી। સ્કૂલની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ નિમિત્તે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એમાં નાના નાના ભૂલકાઓને અને બાળવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। વાલીઓએ અને SMCના સભ્યોએ ખૂબ સરસ મજાનો સહયોગ આપ્યો અને સુંદર મજાનો કાર્યક્રમ થયો। આ તકે આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એક કાર્યક્રમ આપ્યો છે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કે એક પેડ માં કે નામ, એનો ખૂબ જ સંદેશો આપણા વન સંરક્ષક સાહેબ દ્વારા આપવામાં આવ્યો અને દરેક બાળકને એવું કહેવામાં આવ્યું કે આપણે એક વૃક્ષનું આરોપણ કરીએ અને આપણા પર્યાવરણને જાળવણી કરીએ। આ તકે ખૂબ ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો અને વીરપુરના ગામ લોકોએ ખૂબ સરસ મજાનો લાભ લીધો। જય હિન્દ।